આખરે સરકારે તલાટી કમ મંત્રી અને મહેસૂલ તલાટીની ફરજનું વિભાજન કરવાનો નિર્ણય લીધો. બંનેના હોદ્દા અને જવાબદારી નક્કી કરવામાં આવી. હવે તલાટી મંત્રી પંચાયત સચિવ તરીકે ઓળખાશે. ગુજરાત સરકારમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક પછી પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચેની કામગીરી વહેંચણી માટેની વારંવાર રજૂઆતના અનુસંધાને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં નામાભિધાન સાથે પંચાયત તલાટીને ગ્રામ પંચાયત સચિવ અને મહેસૂલ તલાટીને મહેસૂલ તલાટી તરીકેનું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં આવી. ખૂબ લાંબા સમયથી આ નિર્ણય પેન્ડિંગ હતો અને ખૂબ અનેક કામો ગ્રામ્ય લેવલે રહેતા હોય છે. લગભગ નાના મોટા થઈ અને જો કમ્પાઇલેશન કરો તો લગભગ 90 થી 100 જેટલા કામો અને જુદા પાડો તો 290 જેટલા કામો એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય. એ કામો માટે અલગ અલગ જવાબદારીઓ વહેંચવા માટેની ખૂબ લાંબી વિચારણાના અંતે ખૂબ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ તલાટીને આપવાની કામગીરી તેમજ પંચાયત તલાટીને પણ જે નવા નામાભિધાન સાથે જે નામ આપ્યા છે એની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરી છે, જેથી કરી આ બંને તલાટીઓને કરવાની કામગીરીના સંદર્ભે ખૂબ સ્પષ્ટતા સાથેનો જીઆર એ મહેસૂલ વિભાગ દ્વારા અને પંચાયત વિભાગ દ્વારા ચર્ચા વિચારણાના અંતે જે લેવામાં આવે છે એ પ્રમાણે આ જોબ ચાર્ટથી મહેસૂલી અને પંચાયત તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી, જેથી નાગરિકોને સેવા મેળવવા માટે કોનો સંપર્ક કરવો તે બાબતે દુવિધાનો સામનો ન કરવો અને નાગરિકોની તકલીફમાં ઘટાડો કરવો. આ સેવાઓ માટે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ કાર્ય પદ્ધતિના સ્થાને સમાન અને સુગમ કાર્ય પદ્ધતિ આ ઠરાવથી અમલમાં છે અને મહેસૂલી અને પંચાયત તલાટીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પંચાયત તલાટી કમ મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી એ મહત્વપૂર્ણ જે ગામડાઓના વિકાસની સાથે અને પંચાયતી સેવાઓને લગતી બધી જ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલ જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે થતી તમામ કામગીરી અમને કરવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ્ય કક્ષાએથી અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન, દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામ સભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ આ જોબ ચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે. જોબ ચાર્ટમાં પીએમ કિસાન, પીએમ વિશ્વકર્મા, ઈ ગ્રામ, ઈ